શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय, बधाय वैष्णव ने जाजा करी जय श्री कृष्ण, जय श्री कृष्ण। शीतकाळ, ठंडी ऋतु, ઠાકોરજીને ઋતુ પ્રમાણે વસ્ત્ર આભૂષણ સામગ્રી અત્યારે જુદી જુદી ઘટ આવે, એ દ્વાદશ કુંજના ભાવથી આવે. કોઈ વાર લીલી ઘટા, લાલ ઘટા, વાદળી ઘટા. તો શ્રીનાથજીમાં જે મારા શ્રી નિત્ય લીલા થઈ ગયા એમના ભાવથી ને ઘટા આપણે શિયાળામાં ઠાકોરજીને ઓછા શ્રીંગાર અને વધુ ઓઢાડવાનું, વધુ પહેરાવવાનું. કારણ કે આપણે માનીએ છીએ કે ઠાકોરજી સાક્ષાત છે અને બાળ સ્વરૂપ છે. ભલે આપણે જગાવીએ છીએ બાળ સ્વરૂપથી, રાજભોગ ધરીએ છીએ કિશોર ભાવથી, ઓઢાડીએ છીએ મધુર ભાવથી. એટલે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. આજે એક બેનનો ફોન આવ્યો, એ કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા જવા જ પણ. એ કે તો મને એક વૈષ્ણવ કહે છે કે અમાસ્ય તો ન જવાય. મેં કીધું ગોપાલા એ 100 દિન નીકો બાળક અત્યારે આ સિઝરીને બધા, મેં કીધું ચોઘડિયા. બાકી આપણા જમાનામાં તો જ્યારે બાળક આવે ત્યારે એનો જન્મદિવસ. તો મેં તો બાળક આવવાનું હોય તો એમ કહે છે કે આજે અમાસ્ય તો નહીં. તો મને કે એ વૈષ્ણવ એવું કહે છે કે અમાસે ન કરાવાય. એ કે પછી એમણે એ કે મારા સાસુએ મને સરસ કીધું, ઈલાબેન. એટલે અમે દ્વિધામાં છીએ ને તમને ફોન કર્યો. મારા સાસુ કે સાંભળ, મને 66 વર્ષ છે, હવે કાલ લીલામાં પહોંચી જાઉં તો ઠાકોરજીથી હું તો વંચિત રહી જાઉં ને, એટલે તું પૂછી જો. એટલે મેં કીધું કોઈ દિવસ ઠાકોરજી પુષ્ટ કરાવવામાં એવો વિચાર નહીં કરવાનો. આજે પ્રભુને પધારવું હોય ને તો બધા દિવસ શુભ, બધી ઘડી, બધા નક્ષત્ર, બધા વાર, બધી તિથિ, બધી ઘડી, બધી પળ, બધું શુભ. કારણ કે ઠાકોરજી થકી શુભ છે. બધા નક્ષત્રો બનાવ્યા કોણે? એમણે. તિથિ બનાવી કોણે? એમણે. વાર બનાવ્યા કોણે? એમણે. તો આમાં પણ નડે શું? તો મને કે કરાઈ આવો. મેં તો કરાઈ આવો. તો અત્યારે ફોન આવ્યો કે ઈલાબેન એવી રાજી થઈ ગઈ ને, આમાં હરખ કેવો કે ઓલું 7 દીકરી ઉપર લૌકિકમાં દીકરો આવ્યો હોય ને એવી રાજી થઈ ગઈ. ને એનાથી વધુ મારા સાસુ રાજી છે કે ભાઈ અત્યાર સુધી અમે તો ડરતા હતા કે આપણે 2 રૂમ રસોડા ફ્લેટમાં રહીએ એટલે જુદો ભંડાર ન હોય, જુદો ગેસ ન હોય. હવે તો બાળકો એટલી કૃપા કરે છે આપણને સનાથ કરવા માટે થઈને કે તમે નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરો અને ગેસ એક છે તો સાફ કરી નાખો બરાબર, કે ભાઈ એઠો જૂઠો ન રહે. અને પછી ત્યાં ઠાકોરજીની સામગ્રી કરો. અત્યારે શહેરમાં આ બધું શક્ય છે જ નહીં. હા, સૌરાષ્ટ્રમાં હજી એવું છે કે ભાઈ જુદો ભંડારો ને જુદો ગેસ ને. આપણે ક્યાં ગયા હતા ઓલા પાંડાસણ, તો ત્યાં ઓલા વૈષ્ણવ ઘરે સત્સંગ હતો, એમાં એના બંગલામાં બાળભોગનો રૂમ જુદો, પછી દૂધઘરનો રૂમ જુદો, સખડીનો જુદો, એ ત્રણેયમાં ગેસ, ત્રણેયમાં બધું સામગ્રી. મેં કીધું અમારે હવે આ અમદાવાદમાં કે બોમ્બેમાં કે કલકત્તામાં કે અમેરિકામાં કે આ તો બધું શક્ય છે જ નહીં. કે ના, અમારે તો અમને આ જ રીતે હોય. પછી મેં કીધું તમે કેટલા જણા જ ઘરમાં? મને કે 4 જણા, હું ને મારા વાઈફ ને મારા ભાભી ને મારા દીકરો. એટલે સવારે બધા અપરસમાં જો, અને અપરસમાં સેવા કેવી કરે જો. એ એમને વંદન
પણ એ વસ્તુ આપણે અમદાવાદમાં શક્ય છે? આજે આપણે હોય જ 2 રૂમ રસોડું, એમાં તમે 4 રૂમ ક્યાંથી? જો એક રૂમમાં ઠાકોરજી હતા, આપણે ગયા હતા ને, આપણને દર્શન કરાવ્યા હતા. પછી મને કે આવો અહીંયા, આ બાલભોગિયા, આ દૂધગરિયા અને આ સખડી. મેં કીધું મારા વાલા તમને વંદન કરીએ, બાકી અમારા અમદાવાદમાં આ બધું શક્ય છે જ નહીં. એટલે જ વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે, યથા દેહે તથા દેવે. એનું કારણ છે, જો તમે આ બધું કરવા જશો તો તમારે ઘર જ એટલું મોટું ન હોય, તમે કેવી રીતે સેવા કરો? તો આજે બેન પુષ્કર આવ્યા, એમનો આનંદ ને ઉમંગ ને ઉલ્લાસ ને આમ જોઈને હું બહુ રાજી થઈ ગઈ. મને કે અમે મારા લગ્ન થયેલા બેન 18 વર્ષ થયા, કોઈને 16 કીધા. હું મારા સાસુએ બીએ કે આપણાથી હચવાય નહીં ને અપરાધ પડે ને. અને પછી આ સાંભળીને 6 મહિનાથી વિચાર કરીએ, જાપીજી લઈએ ને આજ્ઞા કર લેવા જવાનું, વળી પાછા મૂંઝાઈએ કે આપણાથી ના ઘર નાનું છે, આપણાથી સાથ નહીં થાય, સચવાશે કે નહીં સચવાય. પણ પ્રભુને આજે અમાસ હતી તોય બોલો ઘરે પધાર્યા. મેં તો અમાસ કોને, અંધારું કોને હોય જીવનમાં? જેને ઠાકોરજી ન હોય ને. આપણે ઠાકોરજી પધારે એટલે અજવાળું થઈ ગયું. હવે તમને આજે અમાસ હોય એવું લાગે છે? મેં તો અમને તો યાદેય નહીં હોતું અમાસ હોય. મેં તો અમારા આજુબાજુવાળા કહે અમારે સીધું દેવાનું છે, આજે અમાસ છે, આજે આમ કરવાનું છે. અમારે તો અમારા ઠાકોરજીને અટકીમાં સામગ્રી ધરીએ એટલે અમારા બધા દિવસો ઉત્સવમાં અમાસ હોય જ નહીં. તો મારા વાલા ગોપાલ આયે સુહિદીન નિકો. હવે એક નાની વાત, કબીરજીને બધા ઓળખે. કબીરના દુહાઈ આપણે જાણીએ, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. આવા ઘણાય દુહાયને. હવે કબીરજી કોઈ દિવસ રડે નહીં. જે પણ કાંઈ થાય એમાં પ્રભુની લીલા માને. કંઈ પણ એવો બનાવ બને, મારા પ્રભુની લીલા, તારી લીલા અપરંપાર છે. તમે બોલ કરો ને, તારી લીલા મને કબૂલ મંજૂર. તું જે ગમે જે કરે એ બધું મને કબૂલ મંજૂર. હવે એમને લીલામાં જવાનો સમય આવ્યો તો એમને રડવું જ આવે. કોઈ વાત કરે તોય રડી પડે, કોઈ એમને મળવા આવે તોય રડી પડે, કંઈ કોઈ એમને પૂછે તોય રડી પડે. હવે બહાર જઈને બધાય વાતો કરે કે કબીરજીને શું એવું દુઃખ છે. મૃત્યુથી તો એ ડરે એવા નથી, કારણ કે નામ એનો નાશ છે, આવ્યા એ તો જવાના જ છે. હવે પૂછે કોણ? એક સંત મહાત્મા આવ્યા, એમને સમાચાર મળ્યા. એટલે બહાર જે બધા ઊભા હતા એણે પૂછ્યું, એ કે મહાત્માજી તમે સિદ્ધ છો, તમે બધું જાણો છો, તમે મળવા જાશો એટલે કબીરજી ધ્રુસકે રોશે. તો એનું કારણ પૂછો ને. એ કે કબીર શું કામ રોવે? એ સંત રડે એવો છે જ નહીં. અંદર ગયા, 2 હાથ જોડ્યા. કબીરજીએ 2 હાથ જોડ્યા, આંખમાંથી પાણી. અરે કબીર સાहब कहाँ वो, क्यों इतना नर्वस हो? મૃત્યુ તો નિશ્ચિત છે. ત્યારે કબીરજીએ જવાબ આપ્યો, એ આપણે બધાએ સાંભળવા જેવો છે. આ સનાતન સત્ય છે. સંત મહાત્મા, હું મૃત્યુથી નથી ડરતો. મૃત્યુ તો મહોત્સવ છે. આપણે ખબર છે કે નગરમાં ગયા હતા, ઇન્દિરા બેટેજી પધાર્યા હતા. એમણે એક વાક્ય સરસ કીધું હતું, અન્ય લોકો માટે મૃત્યુ છે ને એ દુઃખનું કારણ, પુષ્ટિ માર્ગ માટે તો મૃત્યુ મહોત્સવ છે.
કોકની માળા પહેરામણી કે કાંઈક હતું મને લાગે, આ લગભગ 40 વર્ષ પહેલાંની વાત છે. તો કે મૃત્યુ તો મહોત્સવ છે. તમે બધું લઈ જવાનું ભેગું કર્યું હોય ને તો તમને મૃત્યુને બીક ન લાગે. આપણને બધાને બીક કેમ લાગે છે? જે લઈ જવાનું છે ભેગું નથી કર્યું, અહીંયા રાખીને જવાનું છે ભેગું કર્યું છે. બીક એટલે લાગે છે સેવા, સ્મરણ, સત્સંગ, દાન, ઉત્સવ, મનોરથ, આ બધું કર્યું હોય ને એને છેલ્લે રડવું ના આવે, એને છેલ્લે બીકે ન લાગે મૃત્યુની. વેરાવળ બાજુ એક ગામડામાં એક વૈષ્ણવ હતા. એ પરાણે 49 વર્ષના, એટલા ભગવદીય, 8 યામની સેવા, વ્યર્થ વાણી વિલાસ કોઈ જોડે ના કરે, ભગવત સ્મરણ અને લીલાનું અનુસંધાન. એકલા હોય અને કોઈ આવી ગયું, ગોકુળને યાદ કરે ને, ઠકરાણી ઘાટને યાદ કરે ને, ગોવિંદ ઘાટને યાદ કરે, છોકરના વૃક્ષને યાદ કરે ને, હરિરાયજીના બેઠકે પહોંચી જાય ને, ત્યાં હરિરાયજી શિક્ષાપત્ર લખતા હોય જેસલમેરમાં ને એનું અનુસંધાન કરે ને, જશોદા ઘાટે માનસીમાં પહોંચી જાય ને, યશોદામાં જળ ભરવા આવ્યા હોય ને, અને હાથ કહે કે માં લાવો ને અમને દો ને, અમે એક બેડ પધરાઈ આવીએ, અમને એટલી તેલ મળે ને. તો માં મૂંઝાઈ જાય છે કે વલ્લભના દાસ સિવાય, વલ્લભના સેવક સિવાય મારો લાલો તો કોઈનું અરોગશે નહીં, કોઈનો અંગીકાર કરશે નહીં. તો વિચાર કરે કે બેડું ચડાવું કે ના ચડાવવું. તો કહે છે માં અમે વલ્લભના છીએ, બેડું ચડાવી દો ને. માં એકદમ રાજી થઈ અને બેડું ચડાવે છે. અને પેલા વૈષ્ણવ જે હું આ વાત કરું છું ગામડાના, એ માનસીમાં નંદ બાવાની ડેલીએ જાય છે અને ઠાકોરજી એને જોઈ જાય છે, આવીને એનું બેડલું ઉતારે છે કે ઓહો માં તું થાકી જઈશ, આટલું બધું લઈ આવી. અને પછી એ બેડું ઉતારી અને એને અધરામૃતનું પાન કરાવે છે. તો જુઓ, માનસીમાં એ વલ્લભના છે એવું કીધું, તો માનસીમાં ઠાકોરજીએ એને અધરામૃતનું પાન કરાવ્યું. તો આવાય વૈષ્ણવ હોય. હવે એમને 49 વર્ષમાં, હવે એમને તાવ આવતો હતો. હવે બધાએ કીધું કે ઠાકોરજી અમારા ઘરે પધરાવો ને, અમારા ઘરે પધરાવી દો, સારું થાય એટલે લઈ જાય. એ કે ના, પછી મનમાં કે તમને શું ખબર, મારા લાલો મારા વિના ન રહે, એને ક્યારે શું ભાવે, ક્યારે શું ધરવાનું, ક્યારે એને કેવા વસ્ત્ર ગમે, ક્યારે એને ખીલોનાથી રમવું હોય, એ બધી મને ખબર હોય. એ તમને મનમાં એવું બધું બોલે એકલા એકલા. હવે એક દિવસ 11નો વ્રત કર્યું હતું, એટલે ઠાકોરજીને તો બધું ધર્યું અને પોતાના માટે જે મંગળાનું દૂધ ને ફ્રૂટ ને એ હતું એ લીધું. ગાયને ખવડાવીને આવ્યા. હવે અઠવાડિયાથી તાવ આવતો હતો. ઘરના ઓસડિયા કર્યા ને બધું કાળી જીરી લે ને પેલું સુદર્શન ને આન તેન. હવે એને ખબર નહીં, મનમાં એવું થઈ ગયું કે હવે આજ મારો છેલ્લો દિવસ છે. ઘરે આવ્યા એટલે પાડોશીને બોલાવ્યા. એ કે આજે મને એવું લાગે છે કે મને વધુ ઠીક નથી. તો કે રોજ કરતાં હતા તમારું મોઢું સારું લાગે છે, આ તો તમારા મોઢા ઉપર તેજ છે, આજ તો તમારા મોઢા ઉપર ચમક છે. એ કે પણ તમે ઝાંપીજી હું કરી દઉં ને ઠાકોરજી પધરાવી જાઓ. એ કે હા, તમારા ઠાકોરજી મારા ઘરે મારા સર આંખો પર, અને રાતના એ કે જરા ડેલી ખખડાવીને જોજો કે સૂજો. એ કે આજે મને જરા ઠીક નથી ને એટલે જરા જોઈ જાજો ને. તો ઓલા બેન સમજા નહીં કે હું કહેવા માગે છું. 49 વર્ષના બેન. એટલે એ ઝાંપીજી કરીને પધરાવી ગયા એને ઘરે. આમણે અનુસર કરી લીધા હતા, સાંજનું બધું ધરાવી દીધું હતું સેન ભોગનું. પછી ઓલા બેન 8 વાગ્યા એટલે કે લાવો હવે જોતી આવું ને સત્સંગ કરતા હોય
કાંઈ એકાદી વાર્તા કરતા હોય તો હું સાંભળતી આવું. ડેલી એક અડો નહોતો લગાવેલો, ખાલી એમને પેલા ડેલી બંધ મકાન હતા અને એની અંદર ઓલી ઝાંપલી હોય, ખોલીને અંદર ગયા. ચોકોય કરેલો હતો, નવી સાડી ચૂંદડી સેથી પૂરેલી, વાળ ઓળાવેલા અને માથે ઓઢી અને સૂતા હતા. એટલે એ બૂમ પાડે, રજુબેન રજુબેન રજુબેન. એને દેખાય નહીં કે આણે ચોખ્ખો કર્યો જ, આણે આ ચૂંદડી ઓઢી છે. તુલસીજીના પાન હતા, એમાં ઓલી દાંડી કાઢેલી હતી, મોઢામાં પોતે જાતે મૂકી દીધેલા. અને પછી તો આમ અડાય એટલે ઓલો હાથ હતો એ નીચે પડી ગયો. હે કે પછી જોયું તો બધી તૈયારી હતી, કશું જ બાકી નહોતું. અને એમને ઝાંપીજી કરી દીધી તો આ બેનને ખ્યાલ ન આવ્યો. બધા જ વસ્ત્રો ને બધા જ આભૂષણ ને, કારણ કે એમની પાછળ કોઈ હતું નહીં. તો એની અંદર એને ગુજરાતી ભણેલા નહોતા, તો એ ચિઠ્ઠી લખી હતી આવડે એવી કે આ બધું ઠાકોરજીનું છે અને બધું ગુરુ ઘરે પધરાવવાનું છે. આમાંથી ક્યાંય કોઈને કશું દેવાનું નથી. ગુરુ ભેટ ઝાંપીજીમાં, પછી સાતે ઘરની ભેટ, શ્રીનાથજીની ભેટ, ગિરિરાજજીની ભેટ, યમુનાજીની ભેટ, બધું અંદર વ્યવસ્થિત લખેલું હતું. પછી તાબેને ગામમાં બધાને જઈને કીધું કે ભાઈ બધા એનું આમ જોઈને, એનું મૃત્યુ જોઈને, તો કે મૃત્યુ મહોત્સવ છે. ઇન્દિરા બેટીજીએ કહ્યું હતું, આપણે તો કંઈ જે જેનું કહેલું કહીએ.